સૌનું અમારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં હૃદયપૂર્વક સ્વાગત છે। મિત્રો, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ એ પ્રભુની સૌથી નજીક જવાનો પવિત્ર સમય છે। દર 3 વર્ષે આવતા આ પાવન મહિનામાં જપ, તપ, પૂજા અને વાર્તા સાંભળવાનું અનંત ગણું ફળ મળે છે। અગાઉના વિડીયોમાં આપણે પ્રથમ અધ્યાય સાંભળ્યો હતો। આજે આ વિડીયોમાં આપણે જાણીશું પુરુષોત્તમ માસ મહાત્મ્યનો બીજો અધ્યાય અને સાથે જ એક અદ્ભુત પ્રેરણાદાયી વાર્તા। આ વાર્તા આપણને શીખવશે કે ભગવાન આપણો દેખાડો નથી જોતા, પણ આપણું હૃદય જુએ છે। તો વિડીયોના અંત સુધી ચોક્કસ બન્યા રહેજો। કથા શરૂ કરતા પહેલાં કમેન્ટ બોક્સમાં એકવાર પ્રેમથી જય શ્રી કૃષ્ણ અથવા જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો। શુકજી સૌનકાદી ઋષિઓને આગળ કથા સંભળાવતા કહે છે કે હે ઋષિઓ, પુરુષોત્તમ માસનું વ્રત કરનાર પર ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે। આ માસમાં ભક્તિભાવપૂર્વક વાર્તા શ્રવણ કરવાનું વિશેષ મહત્ત્વ છે। હવે હું તમને વર વગરની વહુની એક સુંદર કથા સંભળાવું છું, તે તમે એક ચિત્તે સાંભળજો। એક નાનું અને સુંદર ગામ હતું। આ ગામમાં એક ડોશીમા રહેતા હતા। ડોશીમા સ્વભાવના ખૂબ જ દયાળુ અને ધાર્મિક હતા, પરંતુ તેઓ ખૂબ ગરીબ હતા। તેમને સંતાનમાં કોઈ નહોતું, તેથી તેઓ ઘરમાં એકલા જ રહેતા હતા। પ્રભુ ભક્તિ કરવી અને ભગવાનનું નામ લેવું એ જ એમનો નિત્ય ક્રમ હતો। જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ડોશીમાએ નિયમ લીધો કે તેઓ આખો મહિનો દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જશે, પ્રભુની પૂજા અર્ચના કરશે અને પુરુષોત્તમ પ્રભુની વાર્તા સાંભળશે। આ ગામના અન્ય લોકો પણ નદીએ સ્નાન કરવા આવતા હતા। ડોશીમા રોજ કાંઠે બેસીને ભગવાનનું સ્મરણ કરતા, પણ ડોશીમા સાવ એકલા હોવાથી ઘણીવાર મનમાં વિચારીને નિસાસો નાખતા હતા। મારે જો એક દીકરો હોત તો તેના લગ્ન કરાવત અને ઘરમાં વહુ આવત તો મારી સાથે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળવા આવત। ડોશીમા દરરોજ નદીએ નાહીને પાછા ફરતા ત્યારે રસ્તામાં ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં બોલતા, વર વગરની વહુ રાંધે ખાઈને નદીએ નાહવા જાય। ગરીબ અને એકલા હોવા છતાં ડોશીમાના મુખેથી રોજ આ જ વાક્ય નીકળતું। અંતર્યામી પુરુષોત્તમ પ્રભુએ પોતાના ભક્તની આ વાત સાંભળી ભગવાન તો ભાવના ભૂખ્યા છે। તેમણે ડોશીમાની મનોકામના પૂરી કરવાનું વિચાર્યું। એક દિવસ ડોશીમા જ્યારે નદીએ નાહીને પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે જોયું તો આશ્ચર્યનો પાર ન રહ્યો। તેમના જૂના અને જર્જરિત ઘરના આંગણામાં એક અત્યંત સુંદર, સુશીલ અને સંસ્કારી કન્યા ઊભી હતી। એના હાથમાં કળશ હતો અને તે ઘરનું કામ કરી રહી હતી। ડોશીમાએ નવાઈ પામીને પૂછ્યું, બેટા, તું કોણ છે અને મારા ગરીબના ઘરે શું કામ કરે છે? પેલી કન્યાએ વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, માજી, હું તમારી વહુ છું। આજથી હું તમારી સેવા કરીશ। ડોશીમા તો મૂંઝાઈ ગયા। તેમણે કહ્યું, અરે બેટા, મારે તો કોઈ દીકરો જ નથી, તો તું મારી વહુ કઈ રીતે હોય? તું ક્યાંક રસ્તો ભૂલી ગઈ લાગે છે। ત્યારે કન્યાએ હસીને કહ્યું, ના માજી, હું રસ્તો નથી ભૂલી। તમે જ તો રોજ નદીએથી પાછા ફરતા બોલતા હતા કે વર વગરની વહુ રાંધે ખાય ને નદીએ નાહવા જાય। બસ હું એ જ વર વગરની વહુ છું। ભગવાન પુરુષોત્તમે મને તમારી સેવા કરવા માટે અહીં મોકલી છે। ડોશીમા સમજી ગયા કે આ બધી લીલા પુરુષોત્તમ પ્રભુની જ છે। એમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા। તેમણે વહુને હરખભેર ઘરમાં લીધી। જેવી એ વર વગરની વહુ ઘરમાં આવી કે તરત જ ડોશીમાની ગરીબી ગાયબ થઈ ગઈ। તેમનું ઝૂંપડું એક સુંદર ભવ્ય મકાનમાં બદલાઈ ગયું। ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરાઈ ગયા। હવે તો સાસુ અને વહુ બંને રોજ વહેલી સવારે ઉઠીને નદીએ સ્નાન કરવા જતા, ભગવાનની પૂજા કરતા અને આખો દિવસ પ્રભુ ભક્તિમાં વિતાવતા। ગામના લોકો પણ ડોશીમાનું આ ભાગ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને પુરુષોત્તમ ભગવાનનો મહિમા ગાવા લાગ્યા। જોતજોતામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો પૂર્ણ થયો। વહુએ સાસુમાની એટલી સરસ સેવા કરી કે ડોશીમાનું જીવન ધન્ય થઈ ગયું। પુરુષોત્તમ પ્રભુની કૃપાથી ડોશીમાને આ લોકમાં સુખ, વૈભવ અને શાંતિ મળ્યા અને અંતે તેઓ પ્રભુના પરમ ધામને પામ્યા। હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે એ ગરીબ ડોશીમાના ભક્તિભાવ પર પ્રસન્ન થયા,
અને તેમને વર વગરની વહુ આપીને તેમના ઘરમાં ભંડાર ભર્યા. તેવા આ કથા વાંચનારા, સાંભળનારા